આ છે કચ્છનો અબડાસા જિલ્લો, જ્યાં હંમેશા ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોતા હોય છે, પરંતુ આ વર્ષનો વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો, જ્યાં ભાનાળા, કોઠારાવાડી વિસ્તાર, કનકપર, ધાવડા અને કોરિયાણાના ગામોમાં વાવણી કરેલા પાક પર ફરી વળ્યા હતા પાણી. ખેતરો જળ બંબાકાર થઈ ગયા હતા. કપાસ, મગ, તલ, મગફળીના પાક પર ફરી વળ્યું હતું પાણી, જેને લઈ પાકને મોટા પાયે નુકસાન થયું હતું. સાથે અન્ય પાક સહિત ઘાસચારા પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનું સર્વે કરાયો હતો. પિયત ખેતીમાં પ્રતિ હેક્ટર દીઠ 18,000ની સહાય આપવામાં આવશે અને ખેતીમાં 1 હેક્ટર દીઠ 68,000ની સહાય અપાશે. એટલે કે આગોતરું વાવેતર થયેલા કપાસ છે, મગ છે, તલ છે અને મગફળી એની અંદર નુકસાનની શંકા જોવા મળેલી હતી, જેને ધ્યાને લેતા જિલ્લા ખેતીવાડી અધિકારી તંત્ર મારફતે કુલ 15 જેટલી ટીમોની રચના કરવામાં આવેલું. પ્રાથમિક તબક્કે 30 જેટલા ગામો કે જે તાલુકા વિકાસ અધિકારી શ્રી અબડાસા અને મામલતદાર શ્રી અબડાસા સાથે પરામર્શ કરી અને અલગ તારવવામાં આવેલ છે, જેનો સર્વે ડિટેલ સર્વે ચાલુ કરવામાં આવેલ છે. આખા કચ્છમાં જ્યાં પણ જે રામમોલ આવેલું છે એ રામમોલ બધું ધોવાણ થઈ ગયું છે અને ઘણામાં ઘણું નુકસાન થયું તે આખા કચ્છમાં. સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાનું નક્કી કરાયું છે, પરંતુ અહીં સવાલ થાય છે કે ખેડૂતોને ક્યારે મળશે સહાય? સરકાર ક્યારે કરશે ચૂકવણી? ખરેખર ખેડૂતોને પાકનું મળશે વળતર? સહાયની રકમ ચાઉ નહીં થાય ને? અત્યાર સુધી કેટલાય ખેડૂતોને મળી નથી સહાય. આવા અનેક સવાલો છે જેના માટે હજુ જવાબ નથી મળ્યા. ભરતસિંહ ચૌહાણ, VTV ન્યૂઝ, ભુજ.